ચૂડા તાલુકાના છલાડા અમરધામ ખાતે શિવકથામાં શ્રોતાઓનો જમાવટો જોવા મળ્યો। છલાડા અમરધામ ખાતે શિવકથાનું રસપાન જગવિખ્યાત શિવકથાકાર ગિરિબાપુ દ્વારા શિવકથાના ચરિત્રો વિશે વિસ્તૃત રીતે પોતાની આગવી શૈલીમાં રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ત્યારે કહ્યું હતું કે કોઈ દેવી દેવતાઓના મંત્રને રુદ્રાક્ષની માળા દ્વારા જપ કરી શકાય છે, એમાં કોઈ સંચયને પાત્ર નથી। સમાજમાં ભ્રામક વાતો વહેતી કરવામાં આવી રહી છે કે શિવનો મંત્ર હોય તો રુદ્રાક્ષથી જ માળા કરી શકાય છે। આ વાત અળગા રહેવા માટે સૂચના કરી છે। વધુમાં કહ્યું હતું કે શિવ મહાપુરાણ ગ્રંથમાં કહેલી વાતો આપની સમક્ષ રજૂ કરું છું કે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી। આનો ઉલ્લેખ થયો મહાપુરાણ ગ્રંથમાં જોવા મળે છે। જે મનુષ્ય શિવ મહાપુરાણનું પારાયણ કરે છે તે ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે। વધુમાં કહ્યું હતું કે શિવ ભક્તોએ કપાળમાં ભસ્મનું ત્રિપુંડ તેમજ રુદ્રાક્ષની માળા ધારણ કરી શિવ પૂજન કરવું ઉત્તમ ગણાય છે। ત્યારે રાત્રિના સમયે ગુજરાત તેમજ વિશ્વભરમાં પ્રસિદ્ધ ભજન કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સંતવાણીના ઉપાસકો ઉમટી પડ્યા હતા। શિવકથામાં સુંદર રીતે સ્ટેજ પરથી સંચાલન કરતા પ્રતિકભાઈ મહેતા પણ પોતાની આગવી શૈલીમાં દૂર દેશાવરમાંથી આવેલ અતિથિઓને આદર સત્કાર માટે રજૂ કરી સુંદર કામગીરી કરી રહ્યા છે। આ પ્રસંગે પીપળી ધામ મંદિરના મહંત સહિત અનેક નામી અનામી સંતો દ્વારા ગત ગંગા પરિવાર તથા મોટી સંખ્યામાં શ્રોતાઓ તેમજ ભજન પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા।